નમસ્કાર, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમમાં કે જ્યાં આપણે વાત કરીશું બંધારણના શિલ્પી આંબેડકરજીની। વર્ષો સુધી જેમને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડ્યા, જેમને રસ્તા પર ચાલવા માટે પણ મનાઈ હતી, એ કરોડો લોકોના અવાજ બનીને જે મહાપુરુષ ઊભા થયા તે એટલે ડોક્ટર બી. આર. આંબેડકર। અસ્પૃશ્યતા એ માત્ર સામાજિક કલંક જ નહીં, પણ રાષ્ટ્રના વિકાસમાં સૌથી મોટો અવરોધ હતો। બાબા સાહેબે માત્ર ભાષણો ના આપ્યા, પણ મહાના સત્યાગ્રહ દ્વારા સાબિત કર્યું કે સન્માનથી જીવવું એ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે। આજે અમે અડગ યોદ્ધાની વાત કરીશું, જેણે કલમની તાકાતથી હજારો વર્ષ જૂની બેડીઓ તોડી નાખી હતી। સાહેબ, આ એ આંબેડકર છે। આજે આઝાદીના આટલા વર્ષ પછી 75 વર્ષ હમણાં આપણે મનાયા। આ દેશને કોઈ એક તાંતણે બાંધી રહ્યું હોય ને તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, ભારતનું બંધારણ છે। આ બંધારણ લચીલું છે, આ બંધારણ લિખિત છે, આ બંધારણ સ્થાયી છે। એમાં બંધારણમાં સુધારણા કરવાના બી આંબેડકરે આપ્યા છે કે એમાં મોડિફિકેશન કરો, સુધારા કરવા માટે 2/3 મેજોરિટી પ્રમાણે તમે કરી, એનાય રસ્તા આપ્યા છે। બાબા સાહેબ ડેમોક્રેટિક વેવના હતા અને આ બંધારણ આજે બી એટલું પ્રાસંગિક છે આપના પ્રશ્નના મુજબ કે આ દેશની અંદર લોકોને જોડી રાખે, વિવિધ ભાષા, વિવિધ બોલી, વિવિધ સંપ્રદાય, તેમ છતાં આજે પણ આ દેશના અંગ્રેજો, ચર્ચિલે આપણને 1947માં આઝાદી મળી, ચર્ચિલે એમ કહેતા હતા કે ભાઈ આ બધા નાગા ફુગાવાનો દેશ છે, આ અભણ છે, અજ્ઞાની છે, 6-12 મહિનાની અંદર આખો દેશ તૂટી જશે। અને આજે આ દેશ અકબંધ, અડગ, અડીખમ રહ્યો છે માત્ર ને માત્ર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના કારણે। હવે તમે જે વાત કરો આધુનિકની અંદર, સાહેબ બાબા સાહેબનું આધુનિક, એમણે સરકારની અંદર રહીને એમણે જે કાર્યો કરેલા, એમને અનુભવ હતો। એ લેબર મિનિસ્ટર બી રહેલા। આપણે બાબા સાહેબને એક કોઈ વ્યક્તિ જોડે જોડી દઈએ બહુ જ અયોગ્ય છે, સમુદ્રની સીમા માપવાનો પ્રયાસ કરીએ છીએ। લેબર મિનિસ્ટર રહ્યા, એમણે મજૂરો માટે કાયદા કર્યા, કામના કલાક નક્કી કર્યા, મેડિકલની વાત કરી, એમણે મહિલાઓ માટેની વાત કરી, વસ્તી વધારાના સંદર્ભે કે ભાઈ મેટર્નિટી લીવ મળવી જોઈએ એમને। મહિલા મુક્તિનો માર્ગદાતા પણ આંબેડકર હતા। એમણે બેંક, રિઝર્વ બેંક છે એમનું જે પ્રોબ્લેમ ઓફ રૂપી પીએચડી નો સબ્જેક્ટ હતો, હિલ્ટન કમિટી આપી અને એ કમિટીએ બાબા સાહેબના પુસ્તકના રેફરન્સથી આ આરબીઆઈ જે બની છે ડ્યુ ટુ ડોક્ટર આંબેડકર। એ સિંચાઈ મંત્રી હતા, સિંચાઈ મંત્રીના સંદર્ભે બી એમણે ઘણી બધી યોજનાઓના સંદર્ભે, દામોદર યોજના, દામોદર કુંડની વાત કરી, દામોદર યોજનાની જે વાત છે એ યોજનાના સંદર્ભે પણ એમના કાર્યો છે। એટલે એમણે જે કરેલા કાર્યો હતા એ એમના બંધારણની અંદર સ્પષ્ટ દેખાઈ આવતા। એમનું એક વિઝન હતું, એમનું એક રોડ મેપ હતું કે આવનારા વર્ષો પછી પણ 60, 70, 100 વર્ષ પછી પણ આ બંધારણ જ્યારે જ્યારે દેશ પર ક્યાંય કટોકટી આવશે, જ્યારે જ્યારે દેશ પર કંઈક બાહ્ય આક્રમણો વધારે પડતા પાવરફુલ બનતા જશે, ત્યારે આ બંધારણ જ એકમાત્ર એવું છે કે જે તમને મુક્તિદાતા રહેશે અને માર્ગદાતા રહેશે। સ્ત્રી સમાનતાની વાતો આજે ભલે આપણે કરતા હોઈએ, પણ વર્ષો પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે હું કોઈ પણ સમાજની પ્રગતિ તે સમાજની સ્ત્રીઓની પ્રગતિ પરથી માપું છું। હિન્દુ કોડ બિલ દ્વારા ભારતીય મહિલાઓને મિલકતના અધિકાર અને સ્વતંત્રતા અપાવવા માટે તેમણે મંત્રી પદેથી રાજીનામું આપતા પણ ખચકાટ નહોતો અનુભવ્યો। આજના આ વિશેષ અહેવાલમાં આપણે જોઈશું કે ભારતની દરેક દીકરી અને મહિલાના જીવનમાં બાબા સાહેબનું શું પ્રદાન છે। એમાં છે બાબા સાહેબ શિક્ષણનું મહત્વ સમજતા હતા। એમણે 27માં પોતાની જે સંસ્થા બનાવી, બહિષ્કૃત હિતકારિણી સંસ્થા 24માં, એ સંસ્થાનો લોગો, એ સંસ્થાના મેઇન જે સ્લોગન, શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત બનો। શિક્ષણ વગર કશો જ ઉદ્ધાર નથી। એમણે પોતાના આર્ટિકલ મુકનાયકની અંદર એમણે એમ કીધું છે કે શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ એ વાઘણનું દૂધ છે જે પીસે દહાડશે। જે મુમેન્ટ ચાલેલી આઝાદીની, આઝાદીની મુમેન્ટ પર એમણે એક આર્ટિકલ લખેલો અને એમણે જે આઝાદીની મુમેન્ટ પર તમને બહુ પ્રેરણા આપતા એમને શબ્દો લખેલા કે તમને જે આ પ્રેરણા મળી છે, તમે યુરોપ ગયા, અમેરિકા ગયા, અંગ્રેજી શિક્ષણ ભણ્યા, ક્રાંતિઓ ભણી, જેના કારણે તમને ખબર પડી કે વિશ્વની અંદર લોકશાહી શું છે અને આઝાદી શું છે। પરિણામ સ્વરૂપે શિક્ષણને બહુ સારી રીતે એમણે મંદિર સત્યાગ્રહ શરૂઆતમાં કર્યા,
પણ એમને લાગ્યું કે મંદિર સત્યાગ્રહની સાથે સાથે શિક્ષણ બી જરૂરી છે. એમણે સિદ્ધાર્થ કોલેજ, એમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી બનાવી, અને એ પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ એમણે સિદ્ધાર્થ કોલેજ બનાવી. આજે સિદ્ધાર્થ કોલેજ એ બોમ્બેની શાન છે. એમણે ઔરંગાબાદની અંદર મિલિંદ કોલેજ બનાવી. આ બાબા સાહેબની દેન છે. એમણે 1927ની અંદર અનુસૂચિત જાતિના લોકોને ભણવા માટે છાત્રાલયોની શરૂઆત કરી. સૌથી પહેલું ખાનપુરની અંદર, આપણા અમદાવાદની અંદર ખાનપુર છે, સુતરિયા સોસાયટીની બાજુમાં ખાનપુરની અંદર મ્યુનિસિપાલિટી સ્કૂલ છે, ત્યાં એમણે સૌથી પહેલું છાત્રાલય બનાવ્યું. અને તુલસીદાસ આર્ય એમને ત્યાં મૂક્યા એઝ એ બધું સંચાલન કરવા માટે. એટલે શિક્ષણનું મહત્વ આજના સમયમાં છે, આવનારા સમયમાં છે. શિક્ષણ વગર તમારો ઉદ્ધાર નથી. તમારી જોડે શિક્ષણ હશે તો ગમે તેવા હર્ડલ્સની અંદર પણ તમે પાર પાડી શકશો. શિક્ષણ ઇઝ મસ્ટ બી એજ્યુકેટેડ. શિક્ષિત બનો એ પહેલું સૂત્ર છે એમનું. શિક્ષણ વગર એ ઉદ્ધાર જ નથી. બાબા સાહેબ સારી રીતે સમજતા. અને પ્રાઇમરી શિક્ષણ ફરજિયાત બરોડા સ્ટેટમાં ગાયકવાડે કર્યું આખું. એ જ ગાયકવાડે આંબેડકરને શિક્ષા માટે શિષ્યવૃત્તિ આપી. અને શ્રી અને સરસ્વતી, શ્રી એટલે ગાયકવાડ અને સરસ્વતી એટલે આંબેડકર, આ બેનો જે સંગમ કરાયો, એ સંગમ પણ એમના ગુરુ કૃષ્ણજી કેળુસ્કર એ યાંદે જોડે ગયા. યાંદે એટલે યાંદેનું ગીરગાંવમાં પ્રેસ હતું. બરોડાનું બધું જ ગેઝેટ યાંદેની પ્રેસમાં છપાતું હતું. અને એમણે ગાયકવાડનો સંપર્ક કર્યો અને આંબેડકરમાંથી ધ આંબેડકર બનવાની શરૂઆત થઈ. બાબા સાહેબની આખી જિંદગીની અંદર એમની પર એક એફઆઈઆર નહીં થઈ, એમની પર એક કોર્ટ મેટર નહીં થઈ. કાયદાનું પાલન કરવું એ જાણતા હતા. અત્યારે એક નવું ટ્રેડ ચાલ્યો છે, જય ભીમ બોલો કहीं ભી ચલો ને કુછ ભી કરો. ટોળાશાહીની વાત છે. બાબા સાહેબે કોન્સ્ટિટ્યુશન બન્યા પછી પણ કહ્યું કે હવે આઝાદી, બહુ એમના વાક્યો બહુ જ માર્મિક અને પ્રાસંગિક છે કે ભાઈ હવે આ બધી ટોળાશાહી બંધ કરો. આ આંદોલનો તમે જે એ બધું નહીં ચાલે. એ આંદોલન પહેલા આપણે અંગ્રેજો સામે કરતા હતા. હવે તમારા પોતાની સરકાર છે. લોકશાહી માર્ગે ઘણા બધા માર્ગો મેં ખોલેલા છે બંધારણમાં. ત્યાં જાઓ, તમારા અન્યાયનું નિવારણ થશે. આમ તમે વાતે વાતે તમે રોડ પર ઉતરશો તો દેશને અરાજકતા તરફ લઈ જશે. બાબા સાહેબ કાયદાનું પાલન કરવામાં, મહાડ સત્યાગ્રહ વખતે એમણે ધાર્યું હોત તો મહાડની ધરતી લાલ કરી દેત. પરંતુ કોર્ટનો જેવો મનાઈ હુકમ આવ્યો, એમણે તરત પોતાના આટલા લોકોને પાછા વાળવા, એટલે એ નાડ પારખું નેતા હતા. એમણે ત્યાં ડાયવર્ટ કર્યા લોકોને. ત્યાંથી એમ કીધું ભાઈ કોર્ટ આપણી ફેવરમાં છે, સરકાર આપણી પ્રતિ સહાનુભૂતિ રાખે છે, તો આપણે ઘર્ષણમાં ના ઉતરવું જોઈએ. પણ જે મનુસ્મૃતિના શ્લોકો ટાંકીને મહાડની અંદર એમણે જે કોર્ટનો સ્ટે ઓર્ડર લાયા, હવે એક જૂઠાણું બાબા સાહેબે મનુસ્મૃતિની, બાબા સાહેબ મનુસ્મૃતિની હોળી કરી જ નથી. બાપુ સહસ્ત્ર બુદ્ધે, જે બાબા સાહેબના જનતાના તંત્રી રહેલા છે, જે ગોર્ધન બ્રાહ્મણ છે, એમણે આખી જિંદગી બાબા સાહેબને ખભે લઈને ફરનારા સવર્ણ સાથીદારો તમે સાહેબ નામ આપું એટલા ઓછા છે. કોઈ બી આશા આકાંક્ષા અપેક્ષા વગર દેવરાજ વિષ્ણુ નાયક, જનતાના તંત્રી બાપુ સહસ્ત્ર બુદ્ધે, સીકે બોલે, સીતારામ કેશવ બોલે, બેરિસ્ટર સમર્થ, આ બધા ખભે ખભા મિલાઈ અને ત્યાં પછી બાપુ સહસ્ત્ર બુદ્ધે મનુસ્મૃતિની હોળી કરી કે ભાઈ આ તમે અસ્પૃશ્યતામાં માનો છો એના સંગ. એટલે બાબા સાહેબ કાયદાની હદ જાણતા હતા, કાયદાનું સન્માન આપવું જાણતા હતા. પોતે બંધારણ બનાવ્યું. હવે દરેક વસ્તુ કાયદાથી સુધરે એ શક્ય નથી. સમાજે પણ સહયોગ કરવો પડશે. એટલે શિક્ષાત્મકની, અને બાબા સાહેબે એ બિલ માટે બી એમણે અપોઝ કરેલો કે વારે ઘડીએ તમે અનટચેબલ કેમ કહો છો? તમે અનટચેબલ શબ્દ જ તમે કાઢી નાખો. પ્રોટેક્શન શબ્દની તમે હવે એ માનસિકતા, એમણે નિગ્રો, આફ્રિકાની અંદર જે નિગ્રોનું બિલ આવ્યું એનું ઉદાહરણ મૂક્યું કે અમે ક્યાંય અનટચેબલની વાત નથી. એટલે બાબા સાહેબ બહુ સારી રીતે જાણતા હતા ને એ પ્રોટેક્શન બિલના સંદર્ભે જે કાયદો લાયા કે કાયદાની અંદર રહીને બી એની, કારણ કે ટોળાશાહી થાય, અરાજકતા ફેલાય, એનું સમસ્યાનું સમાધાન શોધવા માટે કોર્ટમાં જોયું આવે એ વધારે સારું. પહેલા તો આ ઘટના જ ના ઘટવી જોઈએ. ઘટના ઘટે તો ટોળાશાહી થાય, એક ટોળું બીજા ટોળા પર હુમલો કરે, આ દેશના અરાજકતા તરફ ના. ન્યાયાલયના દ્વાર ખોલ્યા, ઓકે, અને પરિણામ સ્વરૂપે એમણે એ પ્રોટેક્શન બિલની અંદર આખું રજૂ કર્યું. એના માટે આંબેડકર સૌના, આંબેડકર કોઈ એક વ્યક્તિના નહીં, કે કોઈ એની પર્ટિક્યુલર જાગીર નથી કે ભાઈ તું
આવે ને તું ના આવે ને તું. તમે હિન્દુ કોડની બિલની વાત, બાબા સાહેબે જે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું, એ રાજીનામાનું એક કારણ આ હતું, હિન્દુ કોડ બિલ. નહેરુજીએ પ્રોમિસ કરેલ કે હિન્દુ કોડ બિલ વખતે આપણે પાસ કરીશું. નહેરુજી એમાં ખરા સમય ઉભા ના રહ્યા. આ વિધિની વક્રતા તો જુઓ. જે હિન્દુ કોડ બિલ મહિલાઓ માટે બાબા સાહેબ મૂક્યું, આ જ મહિલાઓ બાબા સાહેબની વિરુદ્ધ હાઉસની બહાર સૂત્રોચ્ચાર કરતા હતા, હિન્દુ વિરોધી ને આ વિરોધ. એ જ હિન્દુ કોડ બિલ ધીરે ધીરે ટુકડે ટુકડે બંધારણ કોન્સ્ટિટ્યુશનમાં સામેલ કર્યું. સાહેબ, મહિલાઓની, મેં એનામાં કીધું, જ્યારે લેબર મિનિસ્ટર હતા, એમણે બોમ્બેની અંદર વસ્તી વધારા માટે એક સૂચક બિલ લાયા કે મહિલા એ બાળક પ્રાપ્ત ઉત્પન્ન કરવાનું સાધન નથી. એમણે વસ્તી વધારો કંટ્રોલ થવો જોઈએ, મહિલાના હેલ્થ વિશેની વાત કરી, એમણે મેટર્નિટી લીવની વાત કરી, કામના કલાકોની વાત કરી, મહિલા પ્રોટેક્શનની વાત કરી, મહિલાઓને વડીલો પરચિત મિલકત મળવી જોઈએ, એનો અધિકાર છે, એની વાત કરી. સાહેબ, એનાથી વિશેષ આ દેશ આઝાદ થયો. ઇંગ્લેન્ડ તો લોકશાહીની જનની કહેવાય, ધ મધર ઓફ ધ ડેમોક્રેસી. ત્યાં પણ મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો. હિન્દુસ્તાનની અંદર આઝાદ થયું ને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર મહિલાઓને મત આપવાનો અધિકાર આંબેડકરે આપ્યો. આનાથી વિશેષ શું કે જે લોકશાહીની જનની યુરોપ, ઇંગ્લેન્ડ, એને એમ કહેવાય, ત્યાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર નહીં, પણ હિન્દુસ્તાનની અંદર વોટ આપવાનો અધિકાર. બાબા સાહેબ વિચાર્યું નહીં કે અમીર છે, ગરીબ છે, ફલાણી કોમની છે, આ કોમની છે. મહિલાઓનો પણ, આ મહિલા પણ એટલા જ આ દેશની અંદર ભાગીદાર છે. આ દેશની અંદર બે નેતા એવા હતા જેણે મહિલાઓને સડકથી સંસદ સુધી પહોંચાડી, ઘરોમાંથી બહાર નીકાળી. એક ગાંધીજી અને બીજા આંબેડકર. બંનેના આંદોલનની અંદર મહિલાઓ કેડમાં છોકરું ખાલી કોઈ સ્વાર્થ વગર માર ખાવા નીકળી જતા હતા. સાહેબ, દર્શક મિત્રો, ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને આ લોકશાહીનો પાયો એટલે આપણું સંવિધાન. આજે અમે તમને રૂબરૂ કરાવીશું સંવિધાનના મુખ્ય શિલ્પી ડોક્ટર BR આંબેડકરના જીવનના એ અનમોલ પાસાઓ સાથે. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની સખત મહેનત બાદ તેમણે દેશને એવો કાયદો આપ્યો જે રાજા અને રંક બંનેને એક જ હરોળમાં ઊભા રાખે. કેવી રીતે તેમણે વિશ્વના તમામ બંધારણોનો અભ્યાસ કરીને ભારત માટે સર્વશ્રેષ્ઠ દસ્તાવેજ તૈયાર કર્યો, જાણીએ આ વિશિષ્ટ રિપોર્ટમાં. પૂજ્ય બાબા સાહેબે લોકશાહીનું મહત્વ શું છે અને જ્યારે એમને અવસર મળ્યો ત્યારે લોકશાહી કેવી હોવી જોઈએ એનો ગ્રંથ એમણે બનાવ્યો. આજે જેને આપણે ભીમ સ્મૃતિ કહીએ છીએ, આજે જેને ભારતનું બંધારણ કહીએ છીએ. અને બંધારણ બન્યા પછી આજ દિન સુધી એક પણ વાર સંવિધાનિક ક્રાઇસિસ ઊભી નથી થઈ અને દેશના અનેક દેશના લોકો ભારતના બંધારણ સામે જોઈ અને વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ આણવાનો પ્રયાસ કરે છે. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીએ વિકાસ એટલે કે લોકતંત્ર એ માત્ર દેશની આઝાદી મળી જાય અને તંત્ર ઉપસ્થિત થાય એટલી કલ્પના નહોતી. સૌ નાગરિકોને સામાજિક અને આર્થિક આઝાદી મળે, સામાજિક અને આર્થિક ઉન્નતિ થાય, તો જ લોકતંત્ર, તો જ લોકશાહી એ સાચ અર્થમાં જરૂરી. અને તેવું બંધારણ બાબા સાહેબ આંબેડકરજીએ બનાવ્યું. આજે અનેક સરકારોના પ્રયત્નોથી અને વિશેષ કરીને આજની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે એ મંત્રને મૂર્તિમંત કરવા માટે સામાજિક અસમાનતા જે છે આર્થિક, એને પહોંચી વળવા માટે ગરીબોનું, દલિતોનું, પછાતોનું વિવિધ યોજનાઓના માધ્યમથી મહિલાઓનું અપલિફમેન્ટ કરાવ્યું. અને મહિલાઓ અને આ વર્ગ જે દબાયેલો વર્ગ હતો, જે વર્ષોથી અવસર પ્રાપ્ત નહીં થવાના કારણે અને અન્ય રીતે દબાવવાના કારણે દબાયેલો હતો, એનો વિકાસ રૂંધાયો હતો, ઓછો થયો હતો અથવા થયો નહોતો. એ આજે
થયેલો આપણે જોઈ શકીએ છીએ. તો બાબા સાહેબના સંવિધાનની આ તાકાત છે અને તેમણે જે સંવિધાનની અંદર પ્રાવધાનો કર્યા એના કારણે સંવેગ વિકાસની દિશા સરકારોએ પકડવી પડી અને તે સરકાર એ આજની સરકાર વિકાસના માધ્યમથી સૌનું કલ્યાણ અંતિમ છોર પર બેસેલા વ્યક્તિને એ વિકાસનો લાભ મળે એ વાત મૂળ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની હતી અને જે લોકશાહીમાં સંવિધાનના માધ્યમથી આજે મૂર્તિમંત થાય છે. શું ધર્મ પરિવર્તન માત્ર આસ્થાનો વિષય છે કે સન્માનની લડાઈ? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે બૌદ્ધ ધર્મ એટલે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો માર્ગ. વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ જીવનના અંતિમ વર્ષોમાં તેમણે અહિંસા અને પ્રજ્ઞાના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો. તેમણે પોતાના લાખો અનુયાયીઓ સાથે દીક્ષા લઈને સાબિત કર્યું કે મનુષ્યની ઓળખ તેની જાતિથી નહીં પણ તેના આચરણથી હોવી જોઈએ. આજે આપણે વિશ્લેષણ કરીશું બાબા સાહેબના ધર્મચક્ર પરિવર્તનનું. એમનો સમય ખૂબ સંઘર્ષમાં વીત્યો અને સંઘર્ષના અનેકવિધ પ્રશ્નો અને કારણોને શોધતા તેમને એવું લાગ્યું કે ભારતની જે ધાર્મિક વ્યવસ્થા છે અને ધાર્મિક વ્યવસ્થામાં ખાસ કરીને જે જાતિવાદનો ભેદભાવ છે એ કોઈ ચોક્કસ ગ્રંથના માધ્યમથી આવ્યો અને એ ગ્રંથના કારણે દેશના અનેક લોકો આ વ્યવસ્થાને માનવા માટેના કારણમાં પડ્યા અને એટલે મૂળ સનાતની વિચાર અગાઉ મારું માનવું છે એ પ્રમાણે મનુસ્મૃતિના પહેલા ભેદભાવ નહોતા અને સનાતની વ્યવસ્થા પરાપૂર્વથી ચાલી આવી છે, પરંતુ એ વચ્ચે ભેદભાવનો એક ભાવ ઉભો થયો ત્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીએ સનાતનનો જ એક માર્ગ એવા બૌદ્ધ માર્ગને અપનાવ્યો. બૌદ્ધનો ધમ્મ એટલે આપણે પાલીમાં એને ધમ્મ કહીએ અને સંસ્કૃતમાં ધર્મ કહીએ. એ ધમ્મની મૂળ વિચારધારા કે એક કુદરતી ન્યાયની પદ્ધતિ, પ્રકૃતિના માર્ગે ચાલવું અને યુનિવર્સલ લો સૌ માટે સમાન હોય. યુનિવર્સલ લોની પદ્ધતિથી કોઈ માર્ગદર્શન હોય એવો ધર્મ, એવો ધમ્મ જે સૌનું કલ્યાણ કરે અને એની પાછળ છુપાયેલી વાત છે શાંતિ. મૂળ શાંતિનો માર્ગ અને શાંતિના માર્ગથી જ વિકાસ થાય. એ શાંતિનો માર્ગ અપનાવતો એક સનાતનનો જ એક વ્યવસ્થા એવા બૌદ્ધના માર્ગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ પ્રયાણ કર્યું. એમનો આશય હતો ઓરિજિન સાથે, મૂળ સાથે જોડાયેલા રહેવું. અને મૂળ છે એ ભારતીયોના રગરગમાં છે, પરંપરામાં છે, ધાર્મિકતામાં છે. બસ એનો વૈજ્ઞાનિક અભિગમ એટલે બૌદ્ધ ધર્મ. નહીતર બાબા સાહેબ આંબેડકરજીએ અનેક પ્રલોભનો હોવા છતાંય મુસ્લિમ ધર્મ અપનાવ્યો ન હતો અથવા અન્ય કોઈ ધર્મ અપનાવ્યા નહોતા. એનું મૂળ કારણ હતું કે ભારતની માટીમાંથી ઊભા થયેલો જે ધર્મ, જે પરંપરા છે એને આગળ વધારવી અને આશય હતો શાંતિ. આજે વિશ્વ કક્ષાએ જે યુદ્ધ થઈ રહ્યા છે ત્યારે પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું માર્ગદર્શન, ધમ્મનું માર્ગદર્શન એ વિશ્વને રાહ દેખાડી રહ્યું છે. સૌ કોઈ કહે છે કે યુદ્ધનો માર્ગ યોગ્ય નથી, બુદ્ધનો માર્ગ અપનાવો. ભારતની સરકારો પણ બુદ્ધના માર્ગે ચાલીને સૌને શાંતિનો સંદેશ આપે છે.
દર્શક મિત્રો, આપણે ઘણીવાર દેશભક્તિની વાતો કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માટે દેશભક્તિની વ્યાખ્યા શું હતી? બાબા સાહેબ માનતા હતા કે જે દેશમાં માણસ માણસ વચ્ચે ભેદભાવ હોય તે દેશ ક્યારેય શક્તિશાળી ન બની શકે. તેમના મતે સાચી દેશભક્તિ એટલે સામાજિક લોકશાહી. આજે અમે વિશ્લેષણ કરીશું બાબા સાહેબના એ વિચારોનું, જેમાં રાષ્ટ્રવાદનો અર્થ માત્ર જમીનનો ટુકડો નહીં પણ જન જનની સમાનતા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મારા હૃદયની ભાવાંજલિ અર્પતા જણાવું કે તેઓ ફક્ત ભારત વર્ષના નહીં પરંતુ સમગ્ર વિશ્વના એક મહાન ક્રાંતિકારી સમાજ સુધારક, વિચારક અને શિક્ષણવિદ અને કાયદાવિદ હતા. તેઓની જીવનમાં એટલા બધા વિવિધ પાસાઓ છે, તે પૈકી શિક્ષણ એ પાયાનો બાબત હતી. એટલે એ બાબતમાં હું આજે મારી અંજલિ આપું છું. બચપનમાં એમને જે એ વખતની વિષમ પરિસ્થિતિમાં પણ એ ભણી શક્યા અને આગળ વધી શક્યા, એની પાછળનું મુખ્ય પરિબળ એ છે કે બાબા સાહેબ પોતે એના દાદા અને પિતા મિલિટરીમાં હતા. મહાર જાતિ એ વખતે લશ્કરમાં છત્રપતિ શિવાજી મહારાજના સમયથી ખૂબ એની એ રેજિમેન્ટ વખણાતી અને એવા એ પરિવારમાં કબીર પંથના એમનું જે વિચારધારા હતી એના કારણે તેમના પિતાશ્રી એમને ખૂબ મદદ કરી, એમને માર્ગદર્શન આપ્યું અને એમને શાળામાં દાખલ કરે. એટલું જ નહીં પરંતુ મુંબઈ સારામાં સારી કોલેજ એલ્ફિન્સ્ટનમાં એમને દાખલ કર્યા. આ એમનો પાયાની શરૂઆત બહુ સારી થઈ. એ પછી એમણે પોતે એટલા તેજસ્વી અથવા જાગૃત હતા કે એમને તાત્કાલિક આ બધી તત્કાલીન પરિસ્થિતિઓની એમને ખ્યાલ આવી અને એના કારણે એમને એ માર્ગે જનૂનપૂર્વક આગળ વધતા ગયા અને એમાં એમના ઘણા શિક્ષકોએ સાથ સહકાર આપ્યો. એમને એ પૈકીના એક શિક્ષકે એમને મહારાજા ગાયકવાડ પાસે લઈ ગયા. મહારાજા ગાયકવાડે એમને મદદ કરી. વિદેશ અભ્યાસનો માર્ગ મોકળો થયો. વિદેશમાં જઈને એમને PhD સહિતની કોલંબિયા યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં કાયદો, અર્થશાસ્ત્ર અને આમાંના અનેક વિષયો સાથે એમને ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી. એટલે એમને અદ્ભુત ધૈર્ય દાખવ્યું. એની પાછળના આ ઘણા સારા પરિબળો હતા અને એમનું દ્રઢ નિશ્ચય હતો. સામાજિક અસમાનતા જેમ જોતા ગયા, બચપનથી એ અનુભવતા ગયા, એની તીવ્ર વેદનાએ એમને આ પ્રેરણા આપી અને એ તીવ્ર વેદનાના કારણે એમને જન્મપૂર્વક આગળ વધ્યા. અને તેમના જીવનમાં આ શિક્ષણના કારણે જ એઓએ મહાન કાર્યો કરી શક્યા. એમને સત્યાગ્રહો કર્યા, સામાજિક આંદોલનો કર્યા, એમને પુસ્તકો લખ્યા, એમને મેગેઝિનો બહાર પાડ્યા. એ બધું કરીને એની પાછળ એમનું મહાન જે વાંચન હતું, શિક્ષણનું જે પાયો હતો, ભાથું હતું, એના કારણે જ આ બધું તેઓ કરી શક્યા. અને એ શિક્ષણના મહત્ત્વના કારણે જ એ કાયદા મંત્રી સુધી થયા અને ભારતનું સંવિધાન ઘડી શક્યા. અને ભારતનું સંવિધાન એટલું અદ્ભુત એમને રચના કરી કે તત્કાલીન ભારત વર્ષને ઊંચે લાવવા માટે તમામ વર્ગો એક થાય, એકદમ પાયાના કચડાયેલા વર્ગને અને ઉત્તમ ઉપરના વર્ગોને સાથે સમરસતા થાય એ માટેની એમને એમાં જોગવાઈઓ કરી. એમણે કહ્યું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અને એ સાથે એમણે કહ્યું હતું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કર્યા વગર રહેશે નહીં. આજે પણ એટલા માટે પ્રાસંગિક છે કે આજે પણ ભારત વર્ષમાં ઘણો સુધારો થઈ રહ્યો છે સામાજિક સમરસતા માટે, પરંતુ હજુ પણ સામાજિક અસમાનતા, અન્યાય, ભેદભાવ રાજકીય અને સામાજિક અને આર્થિક તમામ રીતે ક્ષેત્રે હજી પ્રવર્તે છે. ત્યારે બાબા સાહેબનો એ સિદ્ધાંતો, એ સૂત્રો અને એ માર્ગ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. અને એમને શા માટે કાયદાકીય માર્ગ અસ્પૃશ્યતા માટે પસંદ કર્યો? તેમને ખબર હતી કે સામાન્ય રીતે કાયદાના શાસન વિના સમજદારીપૂર્વક ફક્ત જાગૃતિ, લોક કેળવણી બહુ જરૂરી છે, પરંતુ કાયદાના શાસન વિના કોઈ અસ્પૃશ્યતા ઉપર કાબૂ આવી શકે નહીં. માટે બંધારણમાં એમને આની જોગવાઈઓ કરી, એના વિશેષ કાયદાઓ બન્યા. અને એમણે પોતે એ પણ કહ્યું બંધારણ ગમે એટલું ઉત્તમ હોય, એના પાડનારા જો બરાબર હોય તો જ એ બંધારણનો અર્થ છે.
તો આજે એ બંધારણ આપણને માર્ગ આપે છે, રાહ ચીંધે છે અને એ માર્ગે આપણે ચાલીએ અને ભારત વર્ષને બહુ મહાન રાષ્ટ્ર બનાવીએ. આપણા બાંધવોને, આપણા નીચા વર્ગના એટલે નીચલા ગણાતા વર્ગમાં જે આપણા બાંધવો છે, જે આપણા દરેક માનવ સમાન છે. તો આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે જોયું કે કઈ રીતે એક સામાન્ય બાળક પોતાની જિદ્દ અને જ્ઞાનના બળે મહામાનવ બની શકે છે. બાબા સાહેબના વિચારો માત્ર ઇતિહાસના પાનાઓ સુધી સીમિત નથી, પણ આપણા ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો છે. જો આપણે તેમના શિક્ષિત બનો અને સંગઠિત બનોના મંત્રને જીવનમાં ઉતારીશું તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ મળશે. તો ત્યાંના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.